નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના ભેખડિયા ખાતેથી ગેરકાયદેસર એલોપેથી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના કમવાડ તાલુકાના ભેખડિયા ગામમાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે। કોઈપણ જાતની ડિગ્રી વગર લોકોની સારવાર કરી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પરપ્રાંતીય શખ્સને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો। તો કમવાડ તાલુકાના ભેખડિયા ગામમાં બિનઅધિકૃત રીતે ક્લિનિક ચલાવી ગ્રામીણ વિસ્તારના ગ્રામજનોની સારવાર કરતા પરપ્રાંતીય અભિજીત તારક સરકાર નામના શખ્સને એસઓજીની ટીમે ઝડપી લીધો હતો। આરોપી કોઈપણ માન્ય તબીબી ડિગ્રી વગર દર્દીઓને દવાઓ આપી રહ્યો હતો। તપાસ દરમિયાન પોલીસે ₹5,973નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે કમવાડ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। છોટાઉદેપુર પંથકના ગ્રામીણ વિસ્તારોમાં કોઈપણ ડિગ્રી વગર ઝોલાછાપ ડોક્ટરો સારવાર કરી ગ્રામીણ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવે તો હજુ ઘણું બહાર આવે તેમ છે।